નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાલોડના બિમ્પોર ગામ ખાતે ભેજાબાજો દ્વારા ગરીબ લોકો સાથે કરેલી ઠગાઈ બહાર આવી। ઠગાઈ કરનારા નવી તરકીબો રચી અનેક રીતે ઠગાઈ કરતા હોય છે। તેવા જ આ કિસ્સામાં વાલોડના બિમ્પોર ગામ ખાતેના ગરીબ લોકો પાસેથી આધાર કાર્ડ અને ફોટા મેળવી લાલચ આપી અનેક બેંકોમાં ખાતા ખોલાવી તેમના નામ પર કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે। તે સમગ્ર મામલામાં તાપી પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ કામને અંજામ આપનારા આરોપીઓ આ જ છે કે તેમની પાછળ કોઈ મોટા માથાઓનો હાથ પણ હોવાની શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે આ મામલામાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય તે જરૂરી બન્યું છે। ગઈકાલ તારીખ 2/9/2025 રોજ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુનો નંબર 1158 આઈપીસી કલમ 316(2), 316(5), 318(4), 61(2) મુજબની ફરિયાદ સુરેશભાઈ અમરસિંહભાઈ ચૌધરી નાઓની ધર્મપત્ની હેતલબેન નાઓની લેવામાં આવેલ છે અને તેઓની ફરિયાદ મુજબ તેઓના ગામમાં રહેતા પતિ પત્ની નરેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ તથા તેમના પત્ની અમિતાબેન નરેશભાઈ ચૌહાણ એ લોકોએ ભેગા મળી આ કામના ફરિયાદી તથા ગામમાં રહેતા અન્ય સાહેદો પાસેથી તેમના આધાર કાર્ડ મેળવેલ અને આધાર કાર્ડની સાથે સાથે તેમના પાસપોર્ટ સાઇઝના ફોટો મેળવી અને તેઓને ચેરિટી સ્વરૂપે દર વર્ષે અમુક રકમ દાનમાં મળશે તેવું જણાવી તેઓના બેંક અકાઉન્ટ ખોલવાનું છે તેવું કહી આ ડોક્યુમેન્ટ મેળવેલા અને સન 2022 થી 2025 દરમિયાનના સમયગાળામાં તે લોકોને બેંક અકાઉન્ટમાં નહીં પરંતુ રોકડમાં ફક્ત એકવાર 2500 રૂપિયા ચૂકવેલ છે। આ સમયગાળા દરમિયાન આ કામના ભીમપોર ગામના રહીશોને મામલતદાર તરફથી તેઓના એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયેલ હોય અને તેઓએ આઈટી રિટર્ન પણ ભરેલ હોય તે રીતે નોટિસ મળતા ગામ લોકોને આ સમગ્ર કૌભાંડ થયેલ હોવાની જાણ થતાં તેઓએ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપેલી, જે અરજી અનુસંધાને વાલોડ પોલીસ સ્ટેશન તરફથી પ્રાથમિક તપાસ કરી ઉપરોક્ત નંબર અને કલમથી ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે જે આરોપીઓ છે નરેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ તથા અમિતાબેન નરેશભાઈ ચૌહાણ તથા અન્ય એક આરોપી જેમને આ કામના ઉપરોક્ત બંને આરોપીઓએ ડોક્યુમેન્ટ પૂરા પાડેલા એવા રૂજલ અનિલકુમાર શાહ રહેવાસી ગેલેક્સી એપાર્ટમેન્ટ ઇન્ડોર સ્ટેડિયમ પાસે ઘોડદોડ રોડ સુરત નાઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે। આ કામે આગળની તપાસ ચાલુ છે।